મોરબીના લાતી પ્લોટના ગટરના પાણી, કચરાના ઢગલા સહિતના પ્રશ્નો ઉકેલવાની નગરપાલિકાની કામગીરી ઠપ. મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં લાઇટ, પાણી, રોડ રસ્તા, ગટર સહિતના પ્રશ્નોથી કારખાનેદારો, વેપારીઓ અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ મુદ્દાને લઈને એક પખવાડિયા પહેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આગેવાની હેઠળ નગરપાલિકામાં હલ્લાબોલ કરીને પાલિકા પાસેથી તમામ કામ કરવા માટેની લેખિત બાંહેધરી લેવામાં આવી હતી. તેમ છતાં પણ એક પખવાડિયા પછી ત્યાં લોકોની પ્રાથમિક સુવિધામાં લેશ માત્ર સુધારો થયો હોય તેવું લાગતું નથી અને આજની તારીખે પણ વરસાદી પાણી, ગટરના પાણી, કચરાના ઢગલા સહિતના પ્રશ્નો ત્યાં ને ત્યાં ઊભા છે. પ્લોટનો અમારો ગોડાઉન છે જ્યાં માલ ભરેલો હોય છે અને કાયમ માટે પાણીના પ્રોબ્લેમ ઉભો નંબર હોય છે. ગટર આખો દી ઉભરા થઈ હોય છે જ્યારે જોઈએ ત્યારે. પાણીના હિસાબે માલ બધો બગડી જતો હોય છે. કારખાનાવાળા કોઈ અહીંયા આવી જઈ ન શકતા એવી પોઝિશન છે. આખા લાતી પ્લોટમાં બધે એટલું બધું પ્રોબ્લેમ ખરાબ છે ને, પાણી જ પહેરે જ બધે. ગટર ઉભરાતી જ હોય છે. કોઈ માણસ ત્યાં આવું જવું હોય, ગ્રાહકો કોઈ આવી નથી શકતા. મારે પોતાને જવું હોય તો વિચાર કરવો પડે કે જવું કે ન જવું. તમારું નામ બોલી જાઓ. દીપકભાઈ જોશી. ત્યાં આપણે જિગ્નેશ મેવાણી ધારાસભ્યશ્રી આવ્યા એ પહેલાંથી મેં ત્યારે એમને એ જ જવાબ આપ્યો હતો કે જે કોન્ટ્રાક્ટર હતા જે તે વખતે 2021-22માં છોડીને જતા રહ્યા હતા. શું કારણો હોય એ ત્યારનો વિષય છે. અત્યારે આપણે ફરીથી એમને સમજૂત કરી અને એમણે કામ કરવાની તૈયારી બતાવી. એટલે છેલ્લા પ્રોગ્રેસ મુજબ આપણે જે દરેક શેરીઓ છે એનું લેવલ લેવાઈ ચૂક્યું છે. ત્યાં તમે જઈને જોશો તો આપણે એક શેરીમાં પાઇપ પણ નીચે રાખી દીધેલા છે. કામ અત્યારે ત્યાં શરૂ કરવાની તૈયારીમાં છે. મુખ્ય પ્રશ્ન અત્યારે આવે છે કે વરસાદ આવે અને વરસાદી પાણીના નિકાલની જે પાઇપલાઇન છે અને તમને જ ખબર છે કે ત્યાં રસ્તો કાચો છે ઓલમોસ્ટ. એટલે એ રીતની કોન્ટ્રાક્ટરની પોતાની તકલીફ છે અત્યારે. એટલે એના કારણે થોડો ડીલે થઈ રહ્યો છે. એટલા પૂરતી વાત છે. એટલે પ્રગતિમાં જ છે ને કોન્ટ્રાક્ટર અગ્રી થઈ ગયા છે.